શું મિત્રો તમે ક્યારેય શેરડીનો રસ ઘરે બનાવ્યો છે? અને એ પણ શેરડી વગર, ખાલી ઘરની જ આપણે વસ્તુઓ એડ કરી અને એકદમ સેમ તમે જેમ શેરડીનો રસ પીતા હોય એવી જ ફ્લેવર આવે એવો શેરડીનો રસ શું તમે જો ઘરે બનાવશો તો તમને ખૂબ જ મજા આવશે અને એ પણ આપણા બોડી માટે એટલો હેલ્ધી છે. તો ચલો આપણે આજે શેરડીનો રસ બનાવીશું. તો અહીંયા મેં ફુદીનો મારા ગાર્ડનમાં હતો તો લઈ લીધો છે અને જો તમારી જોડે ફુદીનો ના હોય તો એને તમે સ્કીપ કરી શકો છો, પણ જો તમે એમાં એડ કરશો તો એનો બહુ સરસ ટેસ્ટ આવશે અને આટલી ગરમીમાં આપણે બોડીને ઠંડક પણ આપશે. હવે મેં અહીંયા દેશી ગોળ લીધો છે, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનો. આપણે દેશી ગોળ જ મિત્રો ખાસ લેવાનું છે અને જો એને મેં માપ લઈએ તો એ અડધો કપ જેટલો મેં લીધેલો છે. તમે તમારે ઘરમાં જેટલા માણસો હોય એ પ્રમાણે લઈ શકો છો. કે આ અડધા કપમાંથી મારે 3 ગ્લાસ જ્યુસ બન્યો હતો. જો તમારે વધારે બનાવવું હોય તો આનાથી ડબલ માપ કરી લેવાનું. અને જે કપમાં મેં ગોળ લીધો છે એ જ કપ ભરી અને પાણી એડ કરી દીધું છે અને એને આપણે આ રીતે મિક્સ કરી અને ગોળ એને પીગાળી લેવાનો છે. થોડું 80% જેવો પીગળે તો ચાલે, 10-20% જેવું રહી જાય નીચે તો વાંધો ના આવે. આપણે પછી જે પ્રોસેસ કરશું એમાં એ પીગળી જ જવાનો છે. તો એ રીતે સરસ પીગાળી લેવાનું. એનું પાણી થોડું એકદમ, જો દેશી ગોળ છે એટલે ડાર્ક થઈ ગયું છે, પણ એનો સરસ હમણાં કલર ચેન્જ થઈ જશે. તમને વિશ્વાસ પણ નહીં આવે કે આપણે આ ગોળમાંથી શેરડીનો રસ બનાવ્યો છે. તો આ રીતે મિક્સર જારમાં આપણે એને એડ કરી દઈશું. હવે મિત્રો આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે. જો જેટલું લીંબુનો રસ એમાં વધારે હશે એટલો વધારે સારો ટેસ્ટ આવશે. એટલે મેં અહીંયા 1.5 થી 2 લીંબુનો રસ નીચોવીને એડ કરેલો છે. તો 3 ગ્લાસ જેવું બનાવીએ છીએ તો 1.5-2 લીંબુ તો જોઈએ જ, તો જ આપણે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે. એની અંદર સ્વાદ પ્રમાણે સંચર પાવડર અને ચાટ મસાલો પાવડર એડ કર્યો છે મેં. અને ઝાઝા એવા આઈસ ક્યુબ એડ કર્યા છે. આપણે મિત્રો આમાં બરફ જ એડ કરવાનો, પાણી નથી વધારે એડ કરવાનું. બસ એને આ રીતે મિક્સરમાં પીસી લઈશું. એને વધારે આપણે નથી પીસવાનું. મિક્સર તમે થોડી વાર ચલાવશો થોડી સેકન્ડ માટે, એટલે તરત જ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને સરસ એવો એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે. તો પછી આપણે એને સર્વ કરી લઈશું આઈસ ક્યુબ સાથે. તો આટલા જે મેં અડધો કપ ગોળ થી બનાવ્યો તો 3 ગ્લાસ જેવો મારો શેરડીનો રસ જે બન્યો છે. અને ખરેખર મિત્રો શેરડીનો રસ જ તમે પીતા હોય એવી સેમ જ ફિલિંગ આવે અને એ પણ આપણને એવું લાગે કે એકદમ નેચરલ આપણે ઘરે જ બનાવ્યું છે એટલે. અને એકદમ હેલ્ધી પણ કહી શકાય, કેમ કે ગોળ આપણા બોડી માટે કેટલો તાકાતવર છે એ તો બધા જાણે જ છે. અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે સુગરમાંથી શરબત બનાવીએ છીએ એના કરતાં તો આપણે ગોળમાંથી પણ બનાવીને આપી શકીએ. તો બધાને બહુ જ સરસ મજા આવે એવું આ શરબત તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો મિત્રો. સરસ ટેસ્ટમાં એવો બન્યો હતો કે મારા અને મારા સાસુમાના ભાગમાં તો આવ્યો જ નહીં. આ લોકો જે પી ગયા અને અમે ખાલી ટેસ્ટ જ કર્યો એવું કહી શકીએ. તો મિત્રો આ રેસીપી તમે જરૂરથી આ સમરમાં ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.